ઉનાળામાં ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનું સેવન કરતા હોય છે તેમજ લોકો છાશનું સેવન પણ કરે છે। ત્યારે આદિપુરમાં રાજવી ફાટક વિસ્તારમાં પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજવી ફાટક પાસે એક તો વારંવાર ફાટક બંધ થઈ જતા લોકો પરેશાન થતા હોય છે, ત્યારે રાહદારીઓએ ગરમીમાં છાશનું સેવન કરીને ઠંડક અનુભવી હતી। આ વિતરણનો કુલ 1000 લોકોએ લાભ લીધો હતો। આ સેવાના તમામ કાર્યમાં સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી સહિત તમામ સેક્રેટરી તેમજ સંસ્થાના મીડિયા રિપોર્ટર ભારતી માખીજાણી મદદરૂપ થયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજ રોજ સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામમાંથી છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સમક્ષ હાજર છે જોઈન્ટ સેક્રેટરી હેમા ગોલાણી। તેઓ આપણને જણાવશે કે આજે આ પ્રોજેક્ટ વિશે શું માહિતી છે। आज हमने सेवा प्रयास फाउंडेशन की तरफ से छाछ वितरण किया है और जो पूरी टीम ने हमें सहकार दिया है। आगे की माहिती आपको बताई तो दर्शक मित्रों, હવે વધુ માહિતી આપણે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સેક્રેટરી છે યશપાલસિંહ, તો આપણે એમનાથી જાણી લઈશું કે એ શું કહે। आज रोज सेवा प्रयास फाउंडेशन द्वारा राजवी फाटक પાસે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1000 જેટલા લોકોએ તેનો લાભ લીધેલો છે તથા સેવા પ્રયાસ ફાઉન્ડેશનની પૂરી ટીમે સાથે રહીને સહયોગ આપેલો છે અને તેનાથી ઘણા જણા સેવા આપીને ઘણા ખુશ થયા છે। બસ એ જ, અને અમે આગળ આવા ને આવા કાર્યક્રમ કરતા રહીએ, બસ એવો જ અમારો લક્ષ્ય છે। આજે સવારથી હમણાં બપોર સુધી કેટલા લોકોએ લાભ લીધો? અત્યારથી લગભગ 1000 જેવા લોકોએ આનો લાભ લીધેલો છે। તો આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ એ છે કે આજે અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેટલી કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાં લોકો ટુ વ્હીલરમાં, રિક્ષાઓમાં, ગરમીઓમાં તે પોતાના કામ માટે જઈ રહ્યા હોય છે, ત્યારે એમને આજથી થોડીક તેમને રાહત મળે, બસ એ અમારો લક્ષ્ય છે। અને બસ તેના દ્વારા આપણને કાંઈ પણ પૂરું મળે, બસ એ અમારો લક્ષ્ય છે। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે સેવા પ્રયાસ ફાઉન્ડેશન છાશ વિતરણ જે કાર્યક્રમ યોજાયો હતો, તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે કાળઝાળ ગરમી પડી રહી છે, તો જે રાહદારીઓ છે આવવા જવા વાળા, તો તેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જરા ગરમીથી રાહત મળે। ભારતી માખીજાણી, અબતક ચેનલ, ગાંધીધામ।